બાસદથી બગોદરા હાઈવે પર તારાપુર ચોકડી એટલે કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાય છે અને ચોકડી પર બ્રિજ આપવાની જગ્યાએ તંત્રએ બૂટી ગેબરબી હોય તેમ તોતિંગ સર્કલ આપી દીધું છે, જેના કારણે વાહન ચાલકોને લાંબુ ટર્ન મારવાની ફરજ પડે છે અને તેવામાં પણ હાઈવે પરના દબાણોને લઈ ચોકડી પર વાહન પાર્કિંગ કરતા લોકો સામે લાલ આંખ કરે છે અને દંડ પણ છે। જોકે થોડા સમય પહેલા તંત્ર દ્વારા અહીં થંભાળો દૂર કરીને સફાચટ કરી દીધું હતું। દબાણ હટાવવા કામગીરીમાં પોલીસ દ્વારા ચોકડી વિસ્તારમાં દબાણની જગ્યા પર મૂકેલી પોલીસ ચોકીનો વિવાદ હજુ પણ અકબંધ છે। તેવામાં હવે બૂટી ચોકડી પર રખડતા ઢોરને અડીંગો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અને નવાઈની વાત તો એ છે કે જ્યાં આ ઢોરનો અડીંગો છે ત્યાં બરાબર તેની ઉપર હાઈવે ઓથોરિટીના સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, પરંતુ હાઈવે મેન્ટેનન્સ કંપનીની કલથિયા કન્સ્ટ્રક્શનના સીસીટીવી સ્ટ્રોંગ રૂમમાં કદાચ આ ચલચિત્ર દેખાતું નહીં હોય। જોકે આ મામલે જાગૃત જનોએ ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ રખડતા ઢોર મામલે ઓથોરિટી હજુ પણ ઘોર નિદ્રામાં પોઢેલી છે અને આવનારા સમયમાં કદાચ કોઈ નવો જીવ જાય તો સ્થળ પર આવીને શોક વ્યક્ત કરવો કેટલો યોગ્ય રહેશે।